રાજકોટના પ્રખ્યાત સિંગર અને રોયલ એકેડમી ઇન્ડિયાના 400+ મેમ્બર્સ પૈકી ધનંજય ઉપાધ્યાયે સતત 12 કલાક સિંગિંગ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ માટેની તમામ સુવિધા રોયલ એકેડમી ઇન્ડિયાના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠે વિનામૂલ્યે સેવા પૂરી પાડી હતી. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ધનંજય ઉપાધ્યાયને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ધનંજય ઉપાધ્યાયે પૂરી પાડી હતી. મારું નામ ધનંજય રસિકલાલ ઉપાધ્યાય છે. હું બચપણથી મને સંગીતનો શોખ, ગાવાનો શોખ હતો. લગભગ 30 વર્ષ પહેલાં હું ગાંધીનગરથી એક ગ્રુપમાં ગાતો, પણ એમાં એક હિમાંશુ બચેચ મારો એક ફ્રેન્ડ છે બચપણનો, એણે મને ફર્સ્ટ ટાઈમ ઇનિશિએટ કર્યો. ફર્સ્ટ ટાઈમ એક સિંગર ગ્રુપ પાસે લઈ ગયો અને મને ટેસ્ટ કરાવ્યો અવાજ કે તો કેવું ગાય છે કે. ત્યારે મારા 2 ગીત, એટલે એક ભજન અને એક કવિતા, આપણે ભણવામાં આવતી કવિતા, સાગરને તીરે ટટડી ટીડોળી અને બહુ મહાતત્વ ભજન, આ 2 અમદાવાદ દૂરદર્શન પર મેં આપ્યા હતા ત્યારે ફર્સ્ટ ટાઈમ. એટલે દેટ વોઝ માય સ્ટાર્ટિંગ ઓફ માય સિંગિંગ કેરિયર. બેઝિકલી હું એન્જિનિયર છું, મેટલર્જિકલ એન્જિનિયર છું, અને અત્યારે જુદી જુદી પોસ્ટમાં મેં કામ કર્યું. ફેક્ટરી ઇન્ચાર્જ, ગુજરાત ઇન્ચાર્જ, ઇન્ડિયા હેડ તરીકે, પણ અત્યારે હું ટેકનિકલ સેલ્સ મેનેજર છું એક નાગપુરની કંપનીમાં, અને સૌરાષ્ટ્ર કચ્છનો હેડ છું. પણ સંગીત મારા માટે ઇટ ઇઝ માય ફર્સ્ટ લવ, જેને કહેવાય કે હું એના વગર જીવી ના શકું એવું મને લાગે છે. એટલે એ મેં આગળ વધારતા મને સારામાં સારી પ્રેક્ટિસ કરવાનો કે રિયાઝ કરવાનો જે સમય મળ્યો, એ પેન્ડેમિક સિચ્યુએશન આપણી કોરોનાની હતી તે દરમિયાનમાં, ત્યારે મેં ફેસબુક લાઈવ કોકે શીખવાડ્યું મને, તો ચાલુ કર્યું મેં. અને પછી 1 કલાક, કોઈક દિવસ 2 કલાક, કોઈક દિવસ 3 કલાક, એકવાર 6 કલાક સુધી મેં સતત ગાયું. ત્યારે મને રિયલાઇઝ થયું કે હું 6 કલાક સુધી તો ગાઈ જ શકું છું એમ. તો ત્યારનું એક સપનું મગજમાં રોપી દીધું કે ભાઈ મારે એકવાર એક રેકોર્ડ કરવો છે એમ ગાવાનો. પછી રાજકોટમાં જુદા જુદા સંગીતના માંધાતાઓને મળ્યો, એમની સાથે ગાયું. જેમ કે ડૉક્ટર અસિત ભટ્ટ છે, ઇઝ ઓલ્સો રેકોર્ડ હોલ્ડર, અને ફાલ્ગુનીબેન મહેતા, સોનલબેન શાહ, સોનલબેન ચાવડા, બધાય સંગીતના બધાની સાથે કોન્ટેક્ટમાં રહી અને હું પ્રેક્ટિસ અને કોન્ટેક્ટ બનાવતો ગયો, સમજતો ગયો કે આમાં શું કરવાનું એમ. પછી મને પ્રેરણા મળી, પણ એના માટે ફાઇનાન્સની જરૂર હતી. તો ફાઇનાન્સ માટે હું વિચારતો હતો કે મારે ક્યાંથી સપોર્ટ મળશે, સ્પોન્સર્સ જોઈએ, કારણ કે આમાં ખર્ચો બહુ થાય છે. 40,000 તો આની ફીસ છે ખાલી, IBRની, ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સની, પ્લસ જે કંઈ બીજા ખર્ચા થતા હોય, સાઉન્ડ, આ તે બધું. તો મારી કંપની જે અત્યારે કામ કરું છું, એ કંપનીના માલિક MD, એમણે મને બહુ મોટો સપોર્ટ આપ્યો. બીજો સપોર્ટ મને CM સાહેબનો મળી ગયો, ચંદ્રકાંતભાઈ શેઠનો મને જબરદસ્ત સપોર્ટ મળ્યો. અને આ 2 સપોર્ટ મારા માટે મેઇન હતા, અને આ સપનું મારું 25 મે પૂરું થયું. અને બાકી પછી ઈશ્વરની મહેરબાની હતી, અને વિધાઉટ એની ઓબ્સ્ટેકલ આ સરસ રીતે થઈ ગયું.